રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને ભારતીય જનતા પાર્ટી આજથી જ પ્રચાર અને પ્રસારના શ્રી ગણેશ કરી ચૂકી છે। અમદાવાદ, રાજકોટ, સુરત સહિત વિવિધ જિલ્લા અને તાલુકામાં હોદ્દેદારો, કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। ભાજપના વિકાસ કાર્યોને ઘરે ઘરે પહોંચાડવા માટે પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ગત ચૂંટણી કરતા વધુ માર્જિનથી જીત નિશ્ચિત કરવા માટે ભાજપે જનસંપર્ક તેજ કરી દીધો છે। ભાજપની આ રણનીતિ કેટલીક કારગર નીવડે છે તે સમય બતાવશે, પરંતુ અત્યારે અલગ અલગ શહેરોમાં, અલગ અલગ વિસ્તારોમાં, તાલુકાઓમાં જઈ અને ભાજપના જે પાયાના કાર્યકર્તાઓ છે તે અત્યારે પ્રચારમાં લાગી ચૂક્યા છે। ડોર ટુ ડોર પ્રચાર તેમના દ્વારા શરૂ કરી દેવાયો છે। અને આજ મુદ્દે અલગ અલગ વિસ્તારોથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કશ્યપ જોડાયા છે, અમદાવાદથી, સુરતથી જોડાઈ ચૂક્યા છે જયેન્દ્ર, અને રાજકોટથી દિવ્યેશ અમારી સાથે જોડાયા છે। કશ્યપ, સૌથી પહેલા તમારી પાસે આવવું છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર જે પ્રચાર થઈ રહ્યો છે, કઈ દિશામાં થઈ રહ્યો છે અને ભાજપની રણનીતિ તેના આધારે કેવી લાગી રહી છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડ છે તેમાં આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। પ્રદેશ સ્તરેથી સૂચના હતી કે રાજ્યના તમામ તાલુકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તારમાં આજથી પ્રચારનો પ્રારંભ કરવો અને ડોર ટુ ડોર પ્રચાર જે છે તે આજથી શરૂ કરવામાં આવ્યો છે। વોર્ડ પ્રમાણે મહાનગરપાલિકામાં કઈ પ્રકારની કામગીરી થઈ છે, સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે ને તે ગ્રાન્ટથી કઈ પ્રકારની કામગીરી થઈ છે તેની પત્રિકાનું વિતરણ જે છે તે પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। એ સિવાય જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજથી તમામ 48 વોર્ડ છે તેમાં મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત છે તે ભાજપ દ્વારા આજથી કરવામાં આવનાર છે। એ સિવાય આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે અને ત્યારે પણ તમામ જગ્યાઓ ઉપર ભાજપના ઝંડા લગાડવા સાથે જ લોક સંપર્કની તૈયારી જે છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે અને આગામી સમયમાં મેનિફેસ્ટો જાહેર થશે। ભલે અત્યારે ઉમેદવારની જાહેરાત નથી થઈ, પરંતુ આ તમામ તૈયારીઓ જે છે તે ભાજપ દ્વારા આરંભી દેવામાં આવી છે। મહાનગરપાલિકા વિસ્તાર એવા છે કે જ્યાં ભાજપની પકડ વધારે મજબૂત છે અને ત્યાં લોકસંપર્ક અત્યારથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તાર છે કે જ્યાં કેટલાક અંશે ભાજપની પકડ નબળી છે ને તેવા વિસ્તારમાં ભાજપ વધારે સક્રિય થાય તેના માટે થઈને આ પ્રચાર આજથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ કશ્યપ, આપ જોડાયેલા રહેજો। અને હવે રાજકોટ થી દિવ્યેશ જોડાયેલા છે। દિવ્યેશ, રાજકોટ વાસીઓ અત્યારે શું કહી રહ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ કે હોદ્દેદારો જે અત્યારે ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ચૂક્યા છે, કયા કયા મુદ્દાઓને લઈ અને તેઓ અત્યારે જઈ રહ્યા છે જનતા સમક્ષ વોટ માંગવા માટે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો આજે સવારથી જ જે રાજકોટ ભાજપ છે તેના દ્વારા પ્રચારના શ્રી ગણેશ છે તે કરી દેવામાં આવ્યા છે। આવતીકાલે ભાજપ છે તેનો જે સ્થાપના દિવસ છે તેને લઈને એક દિવસ અગાઉ જ જે આ પ્રચાર પ્રસારની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। શહેર પ્રમુખની આગેવાનીમાં કાર્યકર્તાઓના જુસ્સાઓ સાથે જે ભાજપના કાર્યકર્તાઓ છે તે ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળી ગયા હતા અને સાથે પત્રિકા છે તે પણ રાખવામાં આવી હતી। 5 વર્ષ દરમિયાન ભાજપે કરેલા જે વિકાસના કામો છે તે લોકો સુધી પહોંચાડ્યા હતા અને લોકોને માહિતી આપી હતી અને ફરી લોકોને કહ્યું હતું કે ફરી એક વખત ભાજપ છે તેને બહુમતીથી 72 રાજકોટમાં જે બેઠક છે તેમાં ફરીથી એક વખત જે ભાજપનો ભગવો છે તે લહેરાય તે માટે લોકોને અપીલ છે તે કરવામાં આવી હતી। સૌપ્રથમ તો જ્યારે ભાજપના જે ઉમેદવારોની યાદી જાહેર થતી હોય છે ત્યારબાદ જે અલગ અલગ જે ઉમેદવારો છે તેના દ્વારા પોતાના વોર્ડ વાઇઝ પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવતો હોય છે, પરંતુ હજુ સુધી જે પ્રથમ યાદી છે જાહેર નથી થઈ તે પહેલા જ ભાજપ છે તેના દ્વારા પ્રચારના શ્રી ગણેશ છે તે કરી દેવામાં આવ્યા છે અને તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને અને લોકોને અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે પત્રિકા પણ રાખવામાં આવી હતી અને 5 વર્ષ દરમિયાન જે વિકાસના જે કામો કરેલા હતા, જે દાવાઓ છે તેને લઈને લોકો વચ્ચે ગયા હતા અને પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવ્યો હતો। જી દિવ્યેશ, આપ પણ જોડાયેલા રહેજો। અને હવે જયેન્દ્ર સુરતથી જોડાયા છે, તેમની પાસે જવું છે। જયેન્દ્ર, સુરતી લાલાઓનો મિજાજ શું છે અને ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે પ્રચારકો છે તે કયા મુદ્દાને લઈ અને સુરતવાસીઓ પાસે જઈ રહ્યા છે?
બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે તો ચૂંટણીનો સંકનાપ થઈ ચૂક્યો છે ત્યારે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ વોર્ડમાં જે છે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ પ્રચાર શરૂ કર્યો છે. ખાસ કરીને જે ડ્રેનેજની સમસ્યા હોય છે, રોડ રસ્તાની સમસ્યા હોય છે, પાણીની સમસ્યા હોય છે, મચ્છરનો ઉપદ્રવની સમસ્યા હોય છે, તમામ પ્રકારની સમસ્યાઓને લઈને તેઓએ પ્રચાર પ્રસાર કર્યું છે. મહત્વની બાબત એ પણ છે કે જ્યારે ભાજપે પ્રચાર શરૂ કર્યો છે ત્યારે બપોર થતાની સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટીએ પણ આજે પોતાના 120માંથી 75 જેટલા જે છે નામાની જે છે જાહેર કરી દેવામાં આવી છે. તેમાંથી 5 થી 6 જેટલા જે નામો છે તે રિપીટ કરવામાં આવે છે. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ભાજપે ઉમેદવાર જાહેર કરતા પહેલા જ તેમનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ખાસ કરીને જે નબળા વિસ્તારોની વાત કરી, જ્યાં ખાસ કરીને જે વરાછા કેવા મોટા વરાછા, અમરોલી છે અને તે પછી કતારગામ જેવા વિસ્તારો છે, જ્યાં જે નબળા વિસ્તારો છે, જ્યાં ગત વર્ષે જે રીતે આમ આદમી પાર્ટીની જે સરકાર હતી એટલે કે કોર્પોરેટ હતા ત્યારે આ વખતે ત્યાંથી પહેલાથી ભાજપે પ્રચાર શરૂ કરી દીધી છે, જેથી પહેલી તકે ત્યાં જીત મેળવી શકાય, લોકોનો વિશ્વાસ કઈ રીતે કેળવી શકાય, ત્યાં રીતે સૌથી વધુ મત કઈ રીતે મેળવી શકાય, લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે રીતે કાર્ય કરવામાં આવ્યા છે તેને પત્રિકા આપવામાં આવી રહી છે, લોકો સમજાવવામાં આવી રહ્યા છે કે ગત 5 વર્ષમાં કયા રીતે કામ કરવામાં આવ્યા, તમામ પ્રકારની માહિતી સાથે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જી બિલકુલ.